ઠાકોર સમાજની મીટિંગનું આયોજન કરેલ છે, તેનું કામકાજ ચાલુ છે. લાઇટો કરવાનું. લાઇટોના માલિક છે હમણાં દિલીપજી રતનપુરા વાળા. ચારીઓ બનાવે છે. ખાતમુહૂર્ત કરવાનું હોય એ ખાતમુહૂર્ત એક શૈક્ષણિક સંસ્થાનું કરવાનું. હવે એક શૈક્ષણિક સંસ્થા એવી બનવાની કે જે આપણે પરીક્ષાની કોમ્પિટિશન એક્ઝામ જેવી ક્લાસ 1 ક્લાસ 2ની અધિકારીના માટે જે તૈયારીના માટે આપણે બાળકો ગાંધીનગર રહી અને તૈયારી કરી શકે એ માટે એક શૈક્ષણિક સંસ્થા બનવાની છે. એની અંદર આપણે એના એક હિસ્સો બનશું જેના ખાતમુહૂર્ત શરૂઆતીથી થાય ને અહીંયા સરપંચશ્રીઓ પધાર્યા અને પ્રમુખશ્રીઓ અને આગેવાનો મારી સાથે હરતા ફરતા કાર્યકરો આજે રતનપુરા ગામ મારા માટે ગણતો છે નહીં. જાણીતું ગામ પાડોશી તમારું અહીં બીજી બધી વાતો તો આ સાહેબ બધા કરવાના જ છે, નતુજી કરવાના આગેવાનો એ લોકો કરશે. પણ 26 તારીખ વિશેની માહિતી કે 26 તારીખે અલ્પેશભાઈએ ત્યાં બોલાયા એટલે ઘણા લોકોના મગજમાં કેવું ચાલતું છે, કંઈક રાજકીય હશે, કંઈક આવે છે. એવું કોઈ રાજકીય ત્યાં કશું છે નહીં. 10 વર્ષ પૂરા થયા. આપણે એક ફેર મળ્યા 26 જાન્યુઆરી. આજે એને 10 વર્ષ પૂરા થઈ ગયા. ઘણા બધા સ્મરણ કરેલી ફીથી ત્યાં રહી શકે, ત્યાં ભણી શકે અને જે આગળ જવા માટેના જે સીડીઓ હોય એની પર ચડી શકે. એટલે ભવિષ્યમાં જે અત્યારે આપણે 1050 સાહેબ લાગ્યા ને આ વખતે ભરતી હતી એમાં 1050 છોકરા ઠાકોરના લાગ્યા. તમારા ગામમાં લગભગ કોઈ નહીં હોય, મને એવો થોડો અંદાજ હોય કે સૌથી પાછળ આપણે કારણો એ રહ્યા તાલુકાથી મળીનો માહિતી બાજુ એનું કારણ આપણે શિક્ષિત નહીં. એટલે આપણને એવી સમજણ નહીં કે આ ભણવું એટલે શું. જો આપણા ડોહા સમજ્યા હોત તો અત્યારે આપણે જો હોત ને અલગ વાત હોત. નહીં સમજ્યા પણ હવે સમજણ પડવાનો રસ્તા આગેવાનો કરવા માંડ્યા. કેમ કે જેની જે સગવડ નવગણજી એમનું કામ કરે, ગેનીબેન એમનું કામ કરે, અલ્પેશભાઈએ આ બીડું પાડ્યું હોય. એવું નહીં કે આપણા સમાજની બીજી ત્યાં હોસ્ટેલો નહીં જ છે, પણ એક આખું ધામ શિક્ષણનું ધામ કે જ્યાં ઠાકોર સેનાએ એક જે 10 વર્ષ પૂરા થયા, જે 10 વર્ષ એ 10 વર્ષમાં જે એમને કર્યું હોય એનું પ્રમાણ, એનું વળતર આપવા માટે ઠાકોરોને ત્યાં ગાંધીનગર બોલાયા. તો મારી આપ સૌ જોકે વડીલો હોય એમને જ વિનંતી, બાળકોને કે 3 વાગ્યાનો ટાઈમ હોય એટલે બને ત્યાં સુધી હરેક ઘરમાંથી એક જણો જાય તો જે 10 વર્ષ પહેલાં જે આપણે બતાવ્યું એ ભરતી આપણી સાબિતી થઈ જાય કે ઠાકોરો એકના એક છે. અને ભવિષ્યમાં આપણા સમાજ હવે કોઈ પણ આતા બીજા સમાજમાં આપણે વિરોધ કરવો નહીં, પણ કોક અદ્ધર કરી ના દેખી શકે. ભવિષ્યમાં આપણા મુખ્યમંત્રી હતા એવા ફેરથી બને એવી સંભાવના ઊભી થાય એ માટે અત્યારથી એવું મગજમાં નકલે એક દિવસ રજા પાડજો, એક દિવસ કદાચ મજૂરી તમે જતા હોય તો એક દિવસ સમાજના એક જ દિવસ આપજો. એક દિવસ તમારા આપવાથી આ સમાજની એટલી પ્રગતિમાં તમારો એટલો ફાળો હશે અને જે તે ટાઈમે તમારા છોકરાઓ અહીંયા ત્યાં ભણતા હશે. કારણ તમે ગયડા હશો, તમારા ઘરે બેઠા હશો ને કે અમે એક દિવસ 26 તારીખે ગયા હતા, આજ એનું પરિણામ મારો છોકરો ત્યાં પડે. એટલે એવી વ્યવસ્થાઓ કરી છે. બાકી બંધારણ વિશે નકુલજી સાહેબ અને બીજા આગેવાનો છે એ કહેશે તમને. તમે મારી વાત સાંભળી એની માટે જય માતાજી. નહીં મોટા ભાગે ખીચડી કઢી બાકી તો અત્યારે કેવું છે કે ડિજિટલ યુગમાં લોકો મોહનથાળ દાળ ભાત એમ તેમ બનાવતા. તો આખા પંથકનું એક સમાન મહિનું બેસણું થાય એના માટે ખીચડી કઢી અને તેલ જો વધારે એમ લાગે તો ઘીની વ્યવસ્થા કરવાની. બાકી ખીચડી કઢી તેલ બરાબર. આ થઈ બહેણાની વ્યવસ્થા. મામેરાની વાત છે તો બોનને ભાઈ આલે એટલું ઓછું, પણ સમાજને એમ લાગ્યું કે બધાય આલી એકતા નથી તો એનો બંધિયારો કરો. તો 11,000 થી 1,51,000 રૂપિયા સુધીનું જ મામેરું મેળવાનું. વધારે તમારે કરોડ રૂપિયા આલવા હોય તો પાછલા ભાણેથી આલી શકાય, પણ મામેરાની અંદર 11 થી 1,51,000 બરાબર.
આ મામેરાની વાત છે. પછી બીજું જાણની અંદર ડીજે લઈ જવાનું નથી, ઠંડુપારી ગાડીમાં છોકરાને હોવાનું ખોટું ઘટાડવાનું નથી. ઘણા બધા અકસ્માતના ઘટના બનતી હોય, પથ્થરમારો કરે તો આપણે જાણે તો અંદર હોય પણ મારી વરરાજાનું માથું ઘોડા બોલેલા કરતા આ સિસ્ટમ જ બંધ કરી સમાજ, બરોબર. ડીજે કેમ બંધ કર્યું કારણ કે ઘણા બધા આપણી સમાજના યુવાનો સતત ભણે, આપણી સમાજની છોકરીઓ ભણે, છોકરીઓ પણ સમાજનું નેતૃત્વ કરે. આ બેની બેન તમે જુઓ, હમણાં શ્રદ્ધા વિશે બોલ્યા હતા, લોકો ખોટી હવા બહુ ટાઈમ બગડતો એવું નહીં લાગતું. બેની બેને સરસ મજાની વાત કરી હતી કે આપણે કાંઈ તો ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની રચના 2014 માં થઈ હતી. એના પછી 2016 માં સાહેબે આપણે જીએમડીસી ગ્રાઉન્ડમાં બોલાવીને એક મોટું સંમેલન કર્યું હતું. તો એના 10 વર્ષ 2016 પછી આ 2026માં 26મી જાન્યુઆરી 10 વર્ષ પૂરા થાય છે. તો 10 વર્ષ પૂરા થાય નિમિત્તે સાહેબે સમાજને બધાને બોલાવ્યા, ભેગો કર્યો છે. અને રાત્રે એમાં આપણે બધાએ જવાનું છે. કે રાત્રે કેમ બોલાવ્યા 3 વાગે? તો સાહેબનું કહેવું છે કે મારો સમાજ મને કેટલો સપોર્ટ કરે છે, મારી પાછળ કેટલો છે, અને લોકોને ખબર પડે કે ના ઠાકોર સમાજ હવે જાગ્યો છે અને અલ્પેશભાઈની જોડે છે. કાલે સાહેબ એક ભાજપના મોટા યુવા પ્રદેશના નેતાએ કીધું કે મારા એક મિત્ર 3 વાગે કે બોલાવે છે, કે એમના સમાજને બોલાવે છે, તો એમના સમાજ ઉપર એમને કેટલો વિશ્વાસ છે. પાટીદાર નેતાએ આવું નિવેદન આપ્યું દેશમાં કે એમના સમાજ ઉપર કેટલો વિશ્વાસ છે. તો એ વ્યક્તિ કે રાતે 3 વાગે બોલાવે છે, તો પાટીદારો આપણા કરતી ઘણા જાગતા છે ને, એને શું કીધું કે તમે હજી ઊંઘો છો, કે આવો શબ્દ પ્રદેશના નેતાએ વાપર્યો. કાલ હું લાઈવ જોતો હતો. તો બહુ મોટી સંખ્યામાં પધારો. એ બદલ અમે તમને આમંત્રણ આપ્યા છીએ. અને સમાજ વિશે જે બંધારણ વિશે જે ચર્ચા કરવાની હતી એ બધું કીધું. અને ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના નટુજી પ્રમુખ અમારે સદારામ બ્લડ સેવા ચલાવે છે. તો ગમે ત્યારે કોઈ નાની મોટી બ્લડની જરૂર પડે તો અમારે હવે સરપંચ શ્રી અજીતભાઈ, પિન્ટુભાઈ જરૂર પડે રાતે અમને 2 વાગે યાદ કરજો. 100% અમે તમારી મદદ કરીશું. ગમે ત્યારે અડધી અથવા આપણા જે છોકરા ભણતા હોય તો આપણી લાઇબ્રેરી ચાલુ છે, સદારામ લાઇબ્રેરી, કન્યા લાઇબ્રેરી અને એક કુમારની લાઇબ્રેરી. તો તેઓ મફત વાંચવાની પણ વ્યવસ્થા કરેલી છે. આખી એસી આપણી લાઇબ્રેરી છે. કોઈક દિવસ પાટણ આવો તો સિદ્ધપુર 4 રસ્તા મુલાકાત લેજો. બસ અસ્તુ ભારત માતા કી જય. પાટણથી અને ભેમોસરથી, કુબાથી, પથરાડાથી આજુબાજુથી પધારેલા મહેમાનોનું આટલી મોડા સુધી હાજરી આપવા બદલ પોલીસના કામ પર આપનો ખૂબ ખૂબ આભાર માને છે. અને ગામ લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. આ તો ઘણા બધા લોકો, ગામ નાનું જ છે એટલે લગભગ બધા ગામના હાજર જ છે. ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર. મહેમાનોએ આપણને જે સલાહ આપી છે સમાજના બંધારણ પાળવાની અને આવતી 26મી જાન્યુઆરીએ સમાજનું એક શિક્ષણનો મહાયજ્ઞ ગાંધીનગરમાં થવાયો છે, એના સહભાગી બનો એવી વિનંતી કરવા માટે આવ્યા છું. એટલે 26મી જાન્યુઆરી રાતે 3 વાગે આપ ફુલેસણા ગામમાંથી ખૂબ મોટી સંખ્યામાં પધારવું એવી આપ સૌને વિનંતી. તો જય માતાજી મિત્રો, આજના બ્લોગમાં બસ આટલું જ. તમને વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક કરો, કમેન્ટ કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ અત્યારે મારા ગામની ફુલેસણા ગામની ઠાકોર સેનાની મિટિંગ અને આજુબાજુ ગામના બધાએ આગેવાનો છે. અમારા નટુજી, આ બાજુ નટુજી એમ કહી રહ્યા છે છેલ્લે. તો જય માતાજી મિત્રો, મળીએ આગલા બ્લોગમાં.